ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો વાગી ગયા છે અહીંયા 6:45 અને અમે નીકળી ગયા છીએ પરિક્રમા માટે. તો આજે પણ તમને પરિક્રમાનો લાભ મળશે અને મારાથી જેટલું તમને પરિક્રમા વિશે જાણકારી અપાય અને પ્રભુએ જેટલું સામર્થ્ય આપ્યું છે એટલી અમે તમને જાણકારી આપવાની કોશિશ કરશું. તો રાધિકાની પરિક્રમા બાકી હતી તે દિવસે તમે જોયું હશે, રાધિકા અમારી જોડે નહોતી. જય શ્રી કૃષ્ણ, હીરાધરણ કી જય. તો તે દિવસે રાધિકા અમારી જોડે નહોતી, તો એટલા માટે આજે હું અને રાધિકા બંને એકલા, કોઈ જ નથી અમારી સાથે. પરિક્રમા માટે નીકળી ગયા છીએ, જઈએ છીએ અમે અત્યારે મુખારવિંદથી પરિક્રમા દંડવત કરી અને દંડવતી શિલાએ પરિક્રમા 7 પરિક્રમા કરી આજ્ઞા લઈ શ્રી મહાપ્રભુજીની અમે પરિક્રમા સ્ટાર્ટ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ચલો, રાધિકા શરણ સ્પર્શ માટે જઈ ગઈ છે. અને રાધિકાએ સરસ કરી લીધા અને હવે અમે અહીંયાથી દંડવત કરી અમારી પરિક્રમા ચાલુ કરીએ છીએ. રાધિકાએ પરિક્રમા સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા જો ભાવિક ભક્તો સત્સંગ કીર્તન કરતા. ચાલો, અમે દંડવતી શિલા પહોંચી ગયા છીએ અને અહીંયા દંડવત કરીને તે મહાપ્રભુજીની આજ્ઞા લઈ અમે અમારી પરિક્રમા સ્ટાર્ટ કરી દીધી છે. રાધિકાજી ઊભી છે અને હું નીકળી ગયો છું આગળ. ખૂબ જ ધુમ્મસ છે આજે. મને ખબર છે બહારથી જવાનું છે, બહારથી નહીં. હા, જો દૂર દૂર સુધી પરિક્રમામાં આજે તો કોઈ દેખાતું નથી અને પાછળ તમે જોઈ શકો છો અમારી બે સિવાય કોઈ છે નહીં. ગિરિરાજજીની તળેટીમાંથી અમે પરિક્રમા કરી રહ્યા છીએ. જે આનંદ તળેટીમાં છે ને એ આનંદ કશે નથી. શ્રી કૃષ્ણ શું છે રાધી? શ્રી કૃષ્ણ ગિરિરાજજીની તળેટીમાં રહેલા જીવો છે, ભાગ્યશાળી છે બધા. તો પરિક્રમા અમારી જારી છે અને અમે આવી ગયા છીએ પેલી માર્કેટમાં, શોપિંગ માર્કેટ, શોપિંગ વાળી જે ગલી છે. પણ અત્યારમાં જો
હજી કેટલા વાગ્યા ખબર? પોણા 8 થવા આવ્યા છે એટલે હજી બધું બંધ છે. અને રડ્યા ખડ્યા કોઈ દુકાન ખોલી રહ્યા છે. લગભગ 9 વાગે બધું ખુલી જતું હોય છે નહીં રાધી? રાધી દોડીને પરિક્રમા કરી રહી છે. રાધી, હે રાધી, જોઈ લે. આનંદ ભયો, આનંદ હો. ચાલો આગળ આવશે રાધાકુંડ, કુસુમ સરોવર અને આપણે વૃંદાવન તો નહીં આવે પરિક્રમામાં, કેમ કે અહીંથી રોડ લખ્યો હોય છે એટલે લખ્યું છે એમાં. પણ હવે એ પહેલાં આવશે ઉદ્ધવ કુંડ. રાધિકા ઊભી રહી ગઈ છે કેળા લેવા માટે. હવે વાનરોની સેવા કરશે કેળાથી. आगे डालो इधर रोड पे मत डालो, राड पे लगा डालेंगे. ले बंदर ले. ચાલો તો ઉદ્ધવ કુંડે પહોંચી ગયા છીએ. મંદિર શ્રી ઉદ્ધવ બિહારી શ્રી. ઉદ્ધવ કુંડ. આ છે ઉદ્ધવ કુંડ, જે ઉદ્ધવજીએ શ્રી ઠાકોરજી પાસે માંગ્યું હતું કે મને વ્રજની ગુલમલતા બનાવજો, ઘાસ પેડ પૌધા બનાવજો. તો જ્યાં અહીંયા વ્રજમાં ઘાસ પેડ પૌધા છે એ પોતે ઉદ્ધવજી છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્યામની યુકેમાં ગાય જોવા ન મળે ક્યાં આવી. દંડવતી પરિક્રમા થઈ રહી છે. સોડામાં કરે છે દંડવતી પરિક્રમા. તો જે આ લોકો અમે જે ચાલીને પરિક્રમા કરીએ છીએ ને, જે અમે 8-9 કલાકમાં પૂરી કરી દઈએ, એ જ પરિક્રમા આ લોકો દંડવત કરતાં કરે છે. એટલે સમજી લો ને કે 10 થી 15 દિવસમાં પૂરી થતી હોય છે. પછી જેવી જેની સ્પીડ એમ, અને જેવો જેટલો ટાઈમ આપે, ઠાક ઉપર આધાર રાખે. મતલબ પ્રભુએ જેવી જેને શક્તિ આપી એ પ્રમાણે પૂરી કરી શકે. કોઈ ટાઈમ ઓછો
આપે, સાંજે વહેલા ઘરે વયા જાય તો વધારે દિવસ લાગે, કોઈ ફૂલ ટાઈમ આપે તો ઓછા દિવસ લાગે. અને મેં તો એવું સાંભળેલું 7 દિવસમાં પૂરી કરેલી છે. જો આ બધા દંડવતી પરિક્રમા કરી રહ્યા છે. હા, આ દંડવતી પરિક્રમાનો સંઘ છે. હજુ આગળ બહુ બધા છે. જો આખો સંઘ આગળ પાછળ હાલ્યો જાય છે દંડવતી પરિક્રમા કરતા કરતા. અને અમારા 2 જણાનો સંઘ હાલ્યો જાય છે ચાલતા ચાલતા પરિક્રમા કરતા કરતા. તો જે આ સંઘ દંડવતી પરિક્રમા કરે છે ને એ સંઘને પાણીની સેવા આપતા વ્રજવાસી. જો આ બધા દંડવતી પરિક્રમા કરી રહ્યા છે. પ્રભુ એમને ખૂબ શક્તિ આપે. ચાલો રાધાકુંડ પહોંચવા માટે આવી રહ્યા. અને જો ભગવાન સંકીર્તન થઈ રહ્યું છે. રાધે રાધે, રાધે રાધે. અહીંના જે સ્થાનિક લોકો હોય એ એની દિનચર્યા કરી રહ્યા હોય, અને જે ભાવિક ભક્તો બહારથી પધાર્યા હોય એ અમારી જેમ પરિક્રમા કરી રહ્યા હોય, કોઈ દંડવતી પરિક્રમા કરી રહ્યા હોય. જો આ છોકરાઓ જો સ્કૂલે જાય. તો રાધાકુંડ આવવાની ફૂલ તૈયારી છે. હા, સંઘ આવ્યો છે ક્યાંયથી. હા, પૂછતો રાધી ક્યાંથી આવ્યા છે? પૂછતો ખરી ક્યાં તે પૂછ્યું. બહુ મોટો સંઘ આવ્યો છે અને આ પહેરવેશ જોતા તો એવું લાગે છે નેપાળથી આવ્યો હોય એવું. અને રાધી કહે છે મેં પૂછી લીધું નેપાળથી જ આવ્યા છે. જો હજી લોકો હાલ્યા જ આવે છે. ચાલો અમે પહોંચી ગયા છીએ રાધાકુંડ. बनाया दोनों को बेगा છે આજ માવસ્યા ભાગનો નહીં શ્રીમદ ગોકુળ નહીં જવાય અહીંથી સીધું યમુનાજી વિશ્રામ ઘાટ યમુના. લચરી જાવ પડી ગઈ काम कर लो ले लो राधा जी का मावस्या का સારું હાલો જાવ.
કૃષ્ણ શરણ બાબુડી કૃષ્ણ શરણ ચલો લલિતા કુંડ પહોંચી ગયા છીએ. શ્રી ગિરિરાજ ધરણ કી કી જય. ચાલો આગળ વધશું લલિતા કુંડથી. હવે જશું કુંડના દર્શન કર્યા, લલિતા કુંડના દર્શન કર્યા, શ્રી મહાપ્રભુજીની બેઠક પર. જગતગુરુ શ્રીનિવાસ સરસ્વતી બેઠક હરિહર મંદિર. તો અમે પહોંચી ગયા છીએ શ્રી શ્યામ કુંડ. આ છે શ્રી શ્યામ કુંડ. અહીંથી આગળ બાજુમાં જ રાધાકુંડ છે, એકદમ જ બાજુમાં. અને આ બાજુ છે શ્રી શ્યામ કુંડ. શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં અમે એન્ટર થઈ ગયા છીએ. અને બેઠકજી શ્રી શ્યામકુંડના કિનારે જ છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર એમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણે કી જય. હરી જય. ચાલો તો કુસુમ સરોવર આવવાની તૈયારી છે. નારંગ કુંડ આગળ અને દાનઘાટી મંદિર. અમે બે પરિક્રમા કરી જઈશું, હેલે જઈશું. ખૂબ આનંદ આવે. અને 9 વાગી ગયા છે અત્યારે સવારના. તો હજી સુરજ દાદાએ દેખા દીધી નથી ક્યાંય. જો તમે આખું વાદળ છાયું જ વાતાવરણ છે. રાધિકા પરિક્રમા કરી આવે છે, હજી એનું ધ્યાન નથી. રાધિકા કેળા લે છે. જો રાધિકા કેળા લે છે ને વાંદરાની વાહે જો આમ જોવો તમે. આયા વી આ બજવી આયા વી આય. દેવામાં બીતી જાય છે, બીતી બીતી આપે છે કેળા. બધાને આપવાનું છે. ये એ વાનરો કેળા ખાઈને ખુશ રહો.
તો ખુશ થઈ જાય યમુના જોઈ ખુશ થઈ જાય ઈ નાના નાના તો કુસુમ સરોવરે નિઃશુલ્ક ભોજનની સુવિધા અહીંયા ભંડારો ચાલુ જ હોય. જો કેટલા ભક્તોને આ લોકો સેવા પૂરી પાડે છે રસોઈની. કુસુમ સરોવર પહોંચી ગયા છીએ અમે. આ ચાલુ થઈ ગયું છે કુસુમ સરોવર. અને રાધિકા પૂછે છે लाल वाला हाँ लाल ही वाला तो वो कैसे पड़ेगा कैसे पड़ेगा लाल वाला आता है हाँ यहाँ मिल जाएगा बोलना महावर हाँ महावर वाला જો અહીંયા કુસુમ સરોવરે ઊભા છે તો અહીંયા માનસી ગંગા આગળ આવશે 2 કિલોમીટર છે. પછી દાન ઘાટી આવશે જે 2.7 કિલોમીટર છે. અને હવે આપણે એન્ટ્રી લઈએ કુસુમ સરોવરમાં. જો ગઈ વખતે પરિક્રમા કરવા આવ્યા ત્યારે આ કુસુમ સરોવર બંધ હતું કેમ કે સાંજ પડી ગઈ હતી. અત્યારે કુસુમ સરોવરમાં અમે અંદર આવી ગયા છીએ. જો બહુ સુંદર અને રમણીય સ્થળ છે. આખું નકશી કામ કોતરેલું સુંદર છે. અને અત્યારના સમય પ્રમાણે ફોટા પાડવા અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ સ્થળ. બાકી છે આ ધાર્મિક સ્થળ પણ લોકો અત્યારે ઉપયોગ આ રીતે કરે છે. હા राजा सूरजमल की प्रमुख पत्रिका निर्माण एक ऊंचे चबूतरे पर किया गया जिसमें सभी दिशाओं में मेहराबे उसके भीतर भागों के सुंदर चित्रकारी की गई. राजा सूरजमल હતો ને એને શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ વાલા હતા. એની આ કુસુમ સરોવરના મહેલમાં અંદર એને શ્રી કૃષ્ણની લીલાઓ સંબંધિત બધા દ્રશ્ય અંદર બનાવ્યા છે. सूरजमल ने 3 राणी હતી કિશોરી હસ્યા और લક્ષ્મી. એને સંબંધિત 3 છત્રી છે 1 2 ને 3 1 2 ने 3 हाँ रेडी. सभी छतरियों का निर्माण भरतपुर के राजा जवाहर सिंह ने अपने माता पिता की यादगार में लगभग 18वीं सदी के उत्तरार्ध में करवाया था. તો આ છે કુસુમ સરોવરનો ઇતિહાસ. आया પણ છે ઇતિહાસ. कुसुम सरोवर के नामकरण के संबंध में ऐसी परंपरा है कि भगवान श्री कृष्ण यहाँ से राधा जी के श्रृंगार के लिए पुष्प कुसुम ओ कुसुम नाम पुष्प एकत्र कर मालाएं गुथा करते थे. इसी उसे राधा की सखी कुसुमा से भी संबंधित बताया जाता है. कुसुम सरोवर की प्राचीन कुंड को ओरछा नरेश वीर सिंह जुदेव सन 1675 में पक्का बनवाया था. सन 1763 में भरतपुर के राजा सूरजमल की मृत्यु के पश्चात उनके पुत्र जवाहर सिंह ने इस तालाब का नए सिर से जीर्णोद्धार कराए हुए इस भव्य एवं कलात्मक स्वरूप प्रदान किया. सरोवर के किनारे ऊंचे चबूतरे पर अपने पिता राजा जय राधे 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 जय राधे दे राधे मिला दे राधे 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 श्याम मिला दे राधे राधे श्याम मिला दे राधे 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 श्याम मिला दे. અહીંયા બહુ ઠંડી પડે છે એટલા માટે થોડુંક દોડે છે હર્ષદ કે ઠંડી ન લાગે અને ખૂબ આનંદ લે છે કેમ કે યુકેમાં આવો કાંઈ એને ટાઈમ મળવાનો નથી એટલે પૂરેપૂરો ટાઈમનો સદુપયોગ કરે છે.
એટલે એ એવું વિચારીને આનંદ કરે છે કે 4 વર્ષ પછી મને પરિક્રમા કરવા મળી. તો એ એવું વિચારે છે કે હું પૂરેપૂરું ઠાકોરજીનું નામ લઈ અને પરિક્રમા પૂર્ણ કરું. એટલે એને ખૂબ આનંદ થાય છે, ખૂબ ખુશી થાય છે. રાધે 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 રાધે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધે 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 શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ રાધે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ રાધે બોલ રાધે રાધે, રાધે રાધે બોલ રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. રાધે 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 શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ રાધે, રાધે 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 શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ. રાધિકાએ પરિક્રમામાં પાયલની ખરીદી કરી છે. પાયલ કઈ પાયલ? બધી પાયલ લીધી છે. હા. આ પાયલ આ પાયલ એક પાયલ યુકે છે અને એક પાયલ અહીંયા એને ખરીદી કરી લીધી છે. એક પાયલ પગમાં પહેરી છે, એક પાયલ ઘરમાં લીધી. ચાલો માનસી ગંગામાં આવી ગયા છીએ. નહીં, ન્યાય એવું છે તો ન્યાય એવું છે. અહીંયા વિડીયો નહીં ઉતારવા દે એટલે હું અત્યારે બંધ કરી દઉં છું. સુંદર કોતરની માનસી ગંગામાં પ્રદક્ષિણા કરી જલપાન કરી અમે પછી આગળ વધશું માનસી ગંગાથી, અને બધા વૈષ્ણવોના દંડવત કરી અહીંથી પછી પરિક્રમા અમે આગળ ચલાવશું. જા રાધી, જલપાન કરાવી દે અને તું કરી લે. મને મને જય હો, જય હો માનસી ગંગા की जय हो. ચાલો તો હવે માનસી ગંગાએથી સ્નાન કરી, માર્જન કરી, બધા વૈષ્ણવના દંડવત કરી અને હવે અમે અમારી પરિક્રમા આગળ વધારીએ. હા ગઈ પરિક્રમામાં તો માનસી ગંગા પહોંચ્યા ત્યાં તો એકદમ અંધારું થઈ ગયું હતું, એટલે માનસી ગંગાના દર્શન
તમને નહોતા કરાવ્યા મેં, પણ આજે અંજવાળું છે તો માનસિંહ ગંગાના દર્શન હું તમને અહીંથી થાય એટલા કરાવી દઉં છું. જો આજે જલ દેખાય છે, આજે જલ દેખાય છે એ માનસી ગંગા છે. ચાલો, गोवर्धन तीर्थ में आपका स्वागत है. दान घाटी मंदिर पहुंचवा આવ્યા છીએ. ગોવર્ધનની મેન બજારમાં કાલે જે ગોવર્ધન ગામમાં આવ્યા હતા ને એ જ આ છે, પણ અમે પેલી સાઈડ હતા, ગોવર્ધન દાનઘાટી મંદિરની પેલી સાઈડ, અને હવે આ સાઈડ છીએ, જાય છે દાનઘાટી મંદિર. ત્યાંથી દાનઘાટી મંદિરે દર્શન કરી પછી પરિક્રમા પાછી આગળ. ચાલો, દાનઘાટી મંદિરમાં એન્ટ્રી લઈએ છીએ, પ્રવેશ દ્વાર. આવે છે. આ બાજુ દર્શન કરો રાજી, હાલો. લાલ કી જય. ગોવર્ધન ગામથી અમે દાનઘાટીથી પરિક્રમા આગળ વધારી છે. ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ બાવાના દર્શન થાય છે અહીંયાથી. જો, જય ગિરિરાજ ધરણ કી જય. જો આ ગિરિરાજની તળેટીમાં સુંદર જગ્યા બનાવી છે અને નામ આપ્યું છે લલિતા વન. અહીંયા કુંડ છે આ બાજુ, અને સુંદર અહીંયા વાળી સોળી ઘાસ થોડુંક ઉગાડેલું છે. આ કુંડનું નામ છે ચરણામૃત કુંડ, અને સામે ગિરિરાજ બાવા બિરાજે છે. જો આ ગિરિરાજ બાવા, જો જે શિલા બધી દેખાઈ રહી છે ગિરિરાજ બાવા છે. એક વાંજર બીજા વાંજરાના ટોલા ગોતે, જો માથામાંથી ઝૂ કાઢી દે છે. જો કેવો બેઠો બેઠો ઝૂ કાઢે છે. તો ગઈ પરિક્રમા કરી, અંધારું થઈ ગયું હતું, એટલે બહારથી જ અમે પરિક્રમા કરી હતી. અને અત્યારે અંજવાળું છે, મસ્ત સુરજ દાદા આવી ગયા છે, એટલે અમે અંદરથી પરિક્રમા કરીએ છીએ. જો આ પરિક્રમા માર્ગ છે, અને અહીંયા એક બીજો કુંડ આવી ગયો છે, નામ તો નથી ખબર. અને કુંડની આજુબાજુ વાંદરાઓને કિલ્લોલ કરી રહ્યા છે. જો ઠેકડા મારે, જો જો કેવા ઠેકડા મારે. અને આ પરિક્રમા માર્ગ છે ને ભાવિક ભક્તો પરિક્રમા કરી રહ્યા છે અહીંયા બધા આગળ પાછળ. પરિક્રમા ભાવિક ભક્તોની ભીડ થઈ ગઈ છે, આગળ બહુ ભક્તો આવેલા જાય છે, અને પાછળ એટલા જ ભક્તો છે. ગિરિરાજ બાવાને એકદમ નજીકથી દર્શન. જો
તો અમે આનિયોર ગામ બેઠકજી ક્રમાંક 12માં જઈ રહ્યા છીએ. આ આનિયોરમાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બાબાનું પ્રથમ મિલન અહીંયાથી હતું. જે પહેલી વાર મળ્યા શ્રીનાથજી બાબા એ અહીંયા જ મળ્યા હતા. તો બેઠકજીમાં બધા વૈષ્ણવો દર્શન કરી રહ્યા છે. ત્યાં ફોટો ખેંચવાની મનાઈ છે, વિડીયો લેવાની મનાઈ છે, એટલે અહીંયા ખાલી વૈષ્ણવો દર્શન કરી રહ્યા છે. એમના વિડીયો હું જોઉં છું. મેં દર્શન કરી લીધા છે અને રાધિકાએ પણ દર્શન કરી લીધા છે. ભાગ્યશાળી જીવ સાથે રોજ ગિરિરાજને અડીને જ રહેવાનું. આમ તો ઝાડવામાં किलो मूंगफली का भंडारा हो जाएगा. તો ગોવિંદ કુંડ પહોંચી ગયા છીએ પરિક્રમામાં. જો અમારી પાછળ શ્રી ગિરિરાજ ગોવિંદ અભિષેક મુખારવિંદ સ્થળ છે અહીંયા. જે અમે પહેલી પરિક્રમા કરી તે દિવસે પહેલાં અહીંયા અમે ગોવર્ધન પૂજા માટે આવ્યા હતા. એ જ આ સ્થળ છે ગોવિંદ કુંડ. અને હવે જાય ગોવિંદ કુંડ બેઠકજી શ્રી મહાપ્રભુજીને. હા, તો હવે જઈએ અમે શ્રી મહાપ્રભુજીની 13મી બેઠકજી, 84 બેઠક છે. ટોટલ આખા ભારતમાં 84 બેઠક છે. એમાં 22 કે 23 બેઠક ખાલી વ્રજમાં છે. જ્યાં ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના, જતીપુરા, આખા વ્રજમાં ટોટલ 22 બેઠક છે. એમાં જે અમારે આડી આવી છે બેઠકજી, જેમ કે બરસાના ગયા હતા, સાંકેતવન ગયા હતા, અહીંયા જતીપુરામાં, એ બધી બેઠકજી અમે દર્શન કર્યા છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की 13वीं बैठक जी. तो श्री महाप्रभुजी ने 13वीं बैठक जी गोविंद कुंड आनियोर. जो आ गोविंद कुंड છે અહીંયા, અને ગોવિંદ કુંડના એક્ઝેક્ટ કિનારે બેઠકજી છે. આમ તો ગોવિંદ કુંડમાં જ છે. ચાલો રાજસ્થાનમાં પ્રવેશ કરીએ છીએ. राजस्थानी छुट्टी में चालू સીમા ચાલુ હતી. गिरिराज धरण की जय. जय हो जय हो. પરિક્રમા આગળ વધી રહી છે રાધિકા સાથે. આગળ જઈએ હવે. ઉછરીકા લોઠાથી આગળ નીકળી ગયા છીએ. અહીંયા ગિરિરાજ બાબા અરે હા. ચાલો આવી ગયા છે ઇન્દ્રમાન ભંગ, જ્યાં ઇન્દ્રજીનું માન ભંગ કર્યું હતું શ્રી ઠાકોરજીએ. બહુ વર્ષા કરાવી ગોકુળમાં, ત્યારે પ્રભુએ વ્રજવાસીઓને બચાવવા, ગોકુળવાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. અને જ્યાં પછી ઇન્દ્રએ શ્રી ઠાકોરજીની માફી માંગી હતી એ સ્થળ છે આ.
શ્રી કૃષ્ણ હર્ષદ મુખારવિંદ પોખતા પોખતા શ્રી કૃષ્ણ हाँ कम भी खेल रहा था अंकल लू में गए मान कर वीडियो को और भी શ્રી કૃષ્ણ સર્વનામ શ્રી કૃષ્ણ સર્વનામ શ્રી કૃષ્ણ શરણામ શ્રી કૃષ્ણ શરણામ नहीं कल परसों आए थे कल हाँ कल कल आए ચાલો તો અમારી પરિક્રમા સંપૂર્ણ કરીએ. અહીંયા અમે મુખારવિંદા પહોંચી ગયા છીએ. અમે જો હજુ ભીડ દિવસે આવીએ એટલે એટલી જ હોય છે. રાતના કાલે હું આવ્યો તો તમે જોયું હશે, રાતના બિલકુલ ભીડ નહીં હતી. ચાલો મુખારવિંદ વાળી ગલીમાં સંજયભાઈ ને ઈશિતા મળી ગયા છે. હવે અમે ધીમે ધીમે મુકામ તરફ પ્રસ્થાન કરશું આપણે. પણ આ રાધી અમને મુકામ તરફ જવા નહીં દે એવું લાગે છે. ગિરિરાજ બાવા લેવા પધરાવા છે. ચાલો મુખારવિંદ થી નીકળી ગયા છીએ યદુનાથ ગૃહમ રિક્ષામાં. રાધિકાએ આજે પરિક્રમા પૂરી કરી અને રાધિકાએ આજે ખુશાલ થઈ ગઈ જો કેટલી આમ જો 5મા કે 6મા દિવસે પરિક્રમા પૂરી કરી. અરે કેટલી ખુશ ખુશાલ જાવ તને મોઢા પર ઠાક નથી યદુનાથ ગૃહમ. ટાટા બાય બાય. चलो प्रदीप जी मिलेंगे 4-5 साल बाद. 4-5 साल वाला नहीं हर साल में भाई तो सूरत को ये ड्राइवर ना हाँ वो ड्राइवर सूरत का ही हो गुजराती वहाँ पे हाँ है ना बहुत है. आपको आना है? ना ना वो मोबाइल देख रहा है ना. हाँ अच्छा आपने सारे वीडियो देखे. कैसे आएंगे ચાલો સામાન ગોઠવાય છે અને મથુરા જવા નીકળીએ છીએ. વાગ્યા છે 2:30 અને રાત્રે 11:30 ની ટ્રેન છે મથુરાથી સુરત. તો ત્યાં સુધી મથુરાની ગલીઓમાં આટા મારવાના છે, યમુના પાન કરવાનું છે, વિશ્રામ ઘાટ જોવાનો છે આપણે. તો જોઈએ વિશ્રામ ઘાટ. હે ગિરિરાજ બાવા જલ્દી જલ્દી અમને પાછા બોલાવજો. આધીશ કી જય, શ્રી गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की आज के आनंद की जय, आनंद कराने वाले गिरिराज बाबा की जय. તો અમે નીકળ્યા છે મથુરા જવા માટે. રિક્ષા સ્પેશિયલ રિક્ષા કરી દીધી છે ડાયરેક્ટ યદુનાથ ગૃહમથી ડાયરેક્ટ મથુરા. જો બેસી ગયા છે બધા. સંજયભાઈ આગળ છે, ઈશિતા અહીંયા બેઠી છે. પહોંચી ગયા છીએ મથુરા અને ઉષાબેન આવી ગયા છે અમને હામાં લેવા. આપણે જવું હોય તો મોહનભાઈ
ચાલો ચાલો સામાન મળ્યો છે છૂટવા અને તમને કરાવી દઉં મહારાણી કી જય શ્રી યમુનાજીના દર્શન. જો શ્રી યમુનાજી. હમણાં જવું છે વિશ્રામ ઘાટે. યમુના આરતીમાં જવાનું છે, સાંજની આરતીમાં, યમુનાજીની આરતીમાં. પણ હજી આ ઉતર્યા ને સામે શ્રી યમુનાજીના દર્શન થયા એટલે તમને કરાવી દીધા. હજી તો અહીં સામાનનો વહીવટ હાલે છે. ચાલો તો અમે વિશ્રામ ઘાટ જવા નીકળી ગયા છીએ. પગ દુખે છે, ધીમે ધીમે હાલું. આ બધા આગળ જાય છે. હાલો હવે બધાને યમુના પાન કરાવી અને પછી આપણે ધીમે ધીમે બધા સુરત મોકલતા થઈ જાય. અને ચાલે જવાનું અત્યારે. ચાલો આવી ગયા છીએ અમે વિશ્રામ ઘાટ ઉપર. જો આ છે વિશ્રામ ઘાટ. અહીંયા જ્યારે યમુનાજીની આરતી થાય ત્યારે આ ઘંટનાદ કરવામાં આવે છે. આ ઘંટ અહીંયા એટલા બધા ઘંટ બાંધેલા છે, બધા વગાડવામાં આવે છે જ્યારે આરતી થાય ને ત્યારે. અને દેવાનું છે ઈશુ ઈશુ યમુના પૂજન. ચાલો તો યમુના પૂજન ચાલુ કરી દીધું છે. યમુનાજીનું પૂજન કેને આખો જાય. ગોર બાપા અમારે સંજયભાઈ ગોર યમુના પૂજન કરાવી રહ્યા છે. ઓલી સંજય आर्यवर्ता संतहा भक्ति भद्रमणि आद्वारा निधि बहुता सही शतसिद्धि संतहानी शीश रविनारायणी आज भाई बाबत अपना बता नाम बच्चा अपना गुप्त धारण करो हमसे बोलो यमुना माँ हमारा आ जन्मना ओला जन्मना
जो भी पाप जो भी पाप बनिया होय बनिया હોય क्षमा करજો ક્ષમા કરજો. हे यमुना माँ હે યમુના માં, ब्राह्मण भोजन में બ્રાહ્મણ ભોજનમાં गौ दान में ચાલો તો અમે આવી ગયા છીએ, આ બધી હોડી છે એ બાજુ, અને અમે બેસવાના છીએ નાવમાં. હોડીમાં નથી બેસવાના, અમે બેસશું નાવમાં. બરાબર આદિ? જો પ્રયાણ કરી રહ્યા છે કાંઈ. बड़ा घुमा देंगे 50-50 दे देना 12 घाट पंचमहल तक घुमा देंगे 50-50 दे देना. ચાલો તો નાવમાં બેસવા લાગ્યા છે બધા. લાલભાઈ, લાલભાઈ, તમે જે રીતે નાવમાં હલવાના છો ની વાત ગળે નથી ઉતરતી. કેવા બધા ગોઠવાઈ ગયા. वाला तो नहीं भरपूर मोटर वाला में मोटर वाली में भरपूर के આવીને બેસી ગયા ને બેસી ગયા. क्या क्या बोल रहे हो? मोटर वाला में तो नहीं आगू इलेक्ट्रिक वाला. हाँ बोलो हमने के मोटर वाला कहूं इलेक्ट्रिक. नमत कृष्णतुर्य प्रिय अनंत गुणभूषिते शिव विरंचिते वस्तुते घनाघननिधे सदा ध्रुव पराशराभीष्टदे विष्णुद मधुराटते सकल गोप गोपीयुते कृपा जलधि संश्रिते मम मन सुखं भावय या चरण पद्मजा मुररिको प्रियं भावुका समागमनतो भव सकल सिद्धिदा सेवतां सदसतामियान् कमलदासपत्नी हरिप्रियकलिङ्गया मनसि मे सदा श्रीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टान्. तो 10 मिनट लगेगा. 5 ને 10. ચાલો યમુનાજીની સહેર કરી રહ્યા છીએ અમે બેઠા બેઠા આરામથી. એ વાહ વિશ્રામ કર. पानी पी लो બધા અંદર બોલો. આયા ભગવાને ઓલા ભગવાને એ પાણી પી લો અંદરથી. મામા કૃષ્ણ માર્યા અને પછી જે વિશ્રામ કર્યો ને એટલે એને વિશ્રામ ઘાટ વિશ્રામ કહેવાય. કરવા બેઠા હતા. અને અહીંયા બધાય ઘાટના અલગ અલગ નામ કેવી રીતે પ્રસિદ્ધ થયા છે બરાબર જેવી રીતે આપણા વલ્લભ ઘાટ હોટલ પણ અહીંયા છે. પછી વયું જાય ત્યાં બહુ ઓલું છે પણ જરા ઉપરથી લેવું. આ જો રાધી રાધી આમ આવી રીતે તો ભાઈ બી જ નાય છે. આમ નાવાનું હોય પાણી ઉડાડી. એમ આપણો કાર્યક્રમ પતી ગયો. ગંગામાં કેવી જગ્યા તો સ્નાન નથી કરી ગયા. લાલભાઈ ખોટા હો. ગંગામાં તડકો હતો હાઈલાઈટ સ્નાન થાય એમ તો પણ લાલભાઈ પગ ન મૂકાવો. આમ જોવો સંજયભાઈ ને 2 જણાની મોજ જોવો તમે. મથુરામાં આ છે યમુનાજીનો કાંઠો અને અહીંયા 2 જણા આમ જોવો તાપણું કરે હો. ભલે મોજ ભલે.
આપણને ભાઈ કૃપા બધી કેવી છે તો આઈટી મથુરાની ગલીઓમાં શોપિંગ છે, બજારમાં રખડવા મળ્યા છે. ભાઈ ઠંડીમાં આની આનંદ ક્યાંક અલગ હોય હો. હવે જેમ જેમ આમ ઠંડી પડવાની શરૂ થાય જો આપણા બાલકૃષ્ણ પ્રભુ બધા જો નાના નાના પ્રભુજી કેવા છે જો. હા લાલભાઈ તો ખરીદી કરીને આવીને અમે સીધા આવ્યા આરતીમાં અને આરતીના દર્શન તમે કર્યા. અમે કીધું કે એમ બધા જ ઘંટનાદ વગાડે, બધા જ ઘંટનાદ વગાડે એવી રીતે બધા જ ઘંટનાદ કરતા હતા. જોયું છે અને આરતીના ખૂબ સુંદર દર્શન થયા. બહુ આનંદ થયો આરતી દર્શન કરી. જેમ ગંગાના આરતીનું મહત્ત્વ છે, આરતીના દર્શનનું એમ અહીંયા પણ યમુનાજીના આરતીના દર્શનનું ખૂબ જ મહત્ત્વ છે. એના માટે એટલું પબ્લિક તમે જોયું છે, બહુ જ પબ્લિક હતું આરતીના દર્શન. ચાલો સંજયભાઈ ઓલી રિક્ષામાં જાય છે, જોવો દેખાતું નથી કાંઈ, ધુમ્મસ છે, નજીક જ છે રિક્ષા. બરાબર, મથુરા સ્ટેશન જવા અમે નીકળી ગયા છીએ. બાકી બધા ગોઠવાઈ ગયા છે. આમાં સંજયભાઈ એમાં સામાન લઈને જાય છે, पैसेंजर બધા આ રિક્ષામાં ગોઠવાના છે. हाँ मेरे को बैठना है. आप जाने दो भैया वो यहाँ पे बोल आ डिवाइडर पर ही उतर से ठंडी नहीं लगे रही. ચાલો તો પહોંચી ગયા છે મથુરા સ્ટેશન અને ઓન ટાઈમ છે અમારી ટ્રેન. હવે हम ढूंढ रहे हैं चढ़ने का कहाँ है, चढ़ने का मिल गया
હવે થોડું થોડું લાગી રહ્યું છે કે માણસો મથુરામાં છે એમ. જો ટાઈટ લાગી છે. આવી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ટ્રેન ને હજી 1 કલાકની વાર છે. અમે વહેલા આવી ગયા છીએ કેમ કે આપણે અહીંયા અદાણીનું સિટી હોય તો વહેલું આવી જવું સારું પડે. અને 1 કલાક પછીની ટ્રેન છે 11:30 વાગ્યાની 11:20ની. તો વાગી ગયા છે 12 વાગીને 1 મિનિટ અને સ્ટીલ અમે સ્ટેશન ઉપર જ છીએ. અમારી ટ્રેન હતી 11:20 પણ 1 કલાક ને 2-3 મિનિટ કાંઈ ડિલે બતાવે છે. તો હજુ અમે સ્ટેશન ઉપર જ છીએ. હજુ અમારી ટ્રેન આવવાને 20 મિનિટની વાર છે. તો હવે આપણે અહીંયા કરીએ વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય. ઠંડી બહુ છે હો આજે.